હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું બધાનું ફરી આજના નવા બ્લોગમાં. તો આજે છે સાતમ. તો તમને સાતમની મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ છે. અને અત્યારે જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે 9 જેવું વાગવા આવ્યું છે. જે 9 તો વાગ્યા નથી પણ 9 વાગવા આવ્યા છે અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને અત્યારે વરસાદને એવું પણ બહુ હતું, જો બધો ગારો ગારો થઈ ગયો છે અને વરસાદ હજી રહ્યો જ છે. એટલે વિસ્તારમાં જવાનું કંઈ હજી નક્કી નથી, કેમ કે વરસાદ જેવું છે એટલે. અને આ જો વરસાદના બધાને એક હારે અહીંયા બાંધ્યા છે, ઢોરને અને એક આપણું બદુડું અહીંયા બાંધ્યું છે. અને ઘરે પણ બધા તૈયાર થઈ ગયા છે અને અત્યારે શિરાવાનું હાલે છે. તો હાલો હું તમને બતાવું. તો અત્યારે જો આપણે વાડીએથી પાછા આવ્યા છે અને અત્યારે હું બેઠી છું દુકાને. ભાઈ નહીં ગયા છે સ્થળામાં પગે લાગવા અને હું અત્યારે બેઠી છું દુકાને. કોઈ આ બાજુ દેખાતું નથી, કેમ કે બધા ફરવા વયા ગયા હોય એવું કાંક લાગે છે. અત્યારે વાગ્યા છે 3 અને અત્યારે વરસાદ ને એવું આવે છે. દુકાન જ બધા ભાગ લેવા આવ્યા છે. તો અત્યારે વાગી ગયા છે 5 અને હજી પણ વરસાદ શરૂ છે. સવારનો વરસાદ શરૂ છે એટલે ક્યાંય જવાનો મેળ પણ નથી. અને સવારનો આપણે ઉઠ્યા ત્યારનો વરસાદ શરૂ છે એટલે કે સીતામાં આપણે જવાનું નથી. જો બાજુ હજુ વરસાદ શરૂ જ છે. અને ઘડીક રેમાં તો આપણે પન્ને તો હારી ગયા છે એટલે આપણે પાછા દુકાને વ્યવહાર આવી ગયા છે. તો અત્યારે જો 8 વાગવા આવ્યા છે અને હજી હું દુકાને જ બેઠું છું. અને આપણે જમીને એવું બધું લીધું છે અને અત્યારે પણ હજુ વરસાદ શરૂ છે. અને પ્રકાશભાઈને જીગાભાઈને બધા પાવભાજીને એવું બનાવે છે એટલે ના કરતી ને એવું છે અત્યારે, કેમ કે આ વાર તહેવાર હોય એટલે બધા હારવાનું ખાવા આવતા એટલે ના આવે એટલે ના પણ ગરદી છે. અને અત્યારે હું બેઠી છું દુકાને. અને આજે સાતમની મજા તો પણ આ બહુ આવી, પણ બ્લોગ ઉતારવાનું કંઈ મજા ન આવી, કેમ કે ક્યાંય ગયા નહોતા એટલે બ્લોગ કાંઈ ઉતર્યો નથી. તો તમને મારો આજનો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો.